અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર અંસાર માર્કેટ પાસે ગુરુવારે બપોરે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। પ્રાથમિક માહિતી મુજબ આમલાખાડી બ્રિજ બાજુમાં પિરામણ સર્વિસ રોડ પાસેની રોંગ સાઈડ પરથી આવી રહેલી મોપેડ ટ્રક સાથે અથડાતા મોપેડ સવાર યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આ અકસ્માતમાં મોપેડ ઉપર સવાર અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થઈ હતી। તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઘટનાના પગલે લોકટોળા એકત્ર થઈ ગયા હતા અને પોલીસને જાણ કરતા પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો। પોલીસે ઇજાગ્રસ્ત ઇસમ પાસે મૃતક ઇસમ કોણ છે તેની વિગતો મેળવવાની શરૂઆત કરી પ્રાથમિક અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી। હું નૂરભાઈ કુરેશી અહીંનો સ્થાનિક હાઈવે નંબર 48 જે પિરાવણ થી લઈને અંસાર માર્કેટ સુધી જે 4 ટ્રેક થઈને એકદમ 2 ટ્રેક થઈ જાય છે। આ કાસમભાઈની જમીન હતી મરૂમ, એમના પાછળ કેનેડા વાળાની એમના આગળ અમારી જમીન છે। અમે વર્ષોથી સરકારશ્રીથી માંગણી કરીએ છીએ કે આ રોડને સર્વિસ રોડ મોટો કરો, સર્વિસ રોડ બિલકુલ નથી ને વારે વાર આ ઘટના ઘટે છે। મહિનામાં 2 થી 3 ઘટના એવી ઘટે છે કે તેમાં મૃત્યુ પામે છે રોજગારો, જે બચારા વીપી વિહાર પ્રાંતથી આવેલા લોકોને એક્સિડન્ટ નડે છે ને ડેથ જ થઈ જાય છે। કે હાઈવે પર 50 થી 60 ટનના વાહનો પૂર ઝડપમાં આવે છે આગળથી 4 ટ્રેકમાંથી ને આવ્યા પછી 2 ટ્રેક થઈ જાય તો કંટ્રોલ બી નથી થતું એમનાથી। આ ઘટના ઘટે છે ને બીજું અગત્યનું છે કે અંસાર માર્કેટ અહીંયા મોટા પાયામાં બસતી રહી છે, એટલે અંકલેશ્વરથી રિટર્ન આવતા અનાજ પાણી કઈ બી લઈને 2 વ્હીલર પર કે 4 વ્હીલર પર હામેથી ગાડી આવતા વખત આ એક્સિડન્ટ ઘટે છે। આજે બી એક બનાવ બન્યો છે, એક જગ પર એક્સપાયર થઈ ગયા હતા અને એકને હમણાં સિવિલ હોસ્પિટલમાં ખસેડેલું છે। આવું ઘટના ઘટે છે। સરકારને અમે દોડાવીએ છીએ કે આ રોડને તાત્કાલિક ધોરણે પોળું કરે, મોટું કરે ને આ જે કારખાના છે એના આગળ એક હાઈવે પર હારી બેરિકેડ લગાવે કે અહીંયા જેમ તેમ લોકો નીકળે નહીં। બસ જય હિન્દ।